નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રિંકુ પલાસ ઓફિશિયલમાં. અને સવારના વાગી ગયા છે 4 અને ફાઇનલી હું જાગી ગઈ છું કમ્પ્લીટ 4 વાગ્યે. નોકરી જવાનું હોય એટલે ડેલી 4 વાગે જાગી જવાનું હોય છે. અને મસ્ત એવી નઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને એક બાજુ ચા બને છે અને એક બાજુ પાણીની બોટલ ભરાય છે. અને ખબર નઈ અમે મારું માઈક લગાવ્યું હતું પણ ખબર નઈ ચાલુ ના કરવાનું ભૂલી ગઈ કે ખબર નઈ શું થયું. તો અવાજ જ નતો આવતો એટલે પછી મેં વોઇસ એડ કર્યો. અને સવારમાં છે ને નોકરી જવાનો તો સવારનો ટાઈમ કઈ રીતે જાય ને ખબર જ ના પડે. જોકે હવાર ઉઠવાની બહુ આળસ આવે પણ નોકરી જવાનું એટલે ફટાફટ એલાર્મ વાગે ને એના પેલા તો જાગી જ જવાય. પણ તો બી થોડું ટેન્શન તો રહે ઉતાવળ સવારમાં એટલી કરીએ ને તો બી મોડું તો થઈ જ જાય. તો મારી એક બાજુ ચા પણ થઈ ગઈ છે અને એક બાજુ હું તૈયાર થવા પણ આવી ગઈ છું. બે બાજુ કામ ચાલે છે તૈયાર થવાનું ને ચા ને પછી ચા પીને ફટાફટ હું નીકળી જઉં છું. પછીનું શૂટ કરવાનું રહી જાય છે મારું તો મળી આવે નોકરીથી આવીને. પૂરી કરીને જસ્ટ ઘરે પહોંચી છું. ઘરે પહોંચીને તો એવું લાગે છે ને કે હુઈ જવું થોડી વાર. પછી બીજું જોવું કેમ કે ઘર એટલું ખરાબ થઈ જાય છે ને મારા આવતા એટલું ઘર જોઈને જ કંટ્રોલ આવી જાય છે. છોકરા પણ એટલું ઘર તમે ખરાબ કરો છો ને. પેલી ગાડીઓ રીસીની પલંગ પર એટલું ખરાબ કરી મૂકો છો ને તમે. એટલે આ તારી ટી-શર્ટ લઈ જા, લે તારા રૂમમાં મૂકી દે, લે જા, લઈ જા ફટાફટ લઈ જા. પછી આપું લે ખબર દે રમકડો બધે આખા પલંગ ઉપર રમકડા થઈ ગયા. બીજું કશું જ નહીં હોય. પલંગ પર જ બેઠા રમે એટલે પલંગ પર જ બેઠા રમે એટલે ચૂપ થઈ જા. ચાલ હેડ રીસીના નાટક ચાલુ થઈ જાય આવતામાં ને આમાં જ એટલું બધા મૂકી દે. હવે પલંગ પર રમતા છે ને બધા રમકડા વેડ લે. શું કીધું? બ્લેન્કેટ બી એટલો મોટો હે ને. બીજું કામ તો સાઈડમાં રહી જાય છે. ઘેરાવીને બસ કામ જ દેખાય. પછી બીજું વસ્તુ નહીં દેખાતું. ચાલો ફટાફટ આપણે ખાવા તો ખીચડી બની ગઈ, ખાઈ લઈએ પછી બીજું કઈ કપડા ચેન્જ કરી દીધા. મસ્ત વાસણ ધોવા પડ્યા હતા તો ફટાફટ વાસણ સાફ કરી દઉં. પછી બીજું તો સાઈડમાં રહી ઘર ખરાબ થઈ જાય એટલે ખાવાનું બી ફટાફટ પૂરી કરી ઘેરને આરામ કરીશું. જમવા બેસવા કરતી હતી પણ વાસણ બહુ હતા એટલે પછી જમવાનું સાઈડમાં રહેવા દીધું. પેલા વાસણ સાફ કરી દઉં એમ તો વાસણ સાફ કરી દીધી અને રસોડું પણ કમ્પ્લીટ કરી દીધું. હવે પછી કચરો ને એવું બાકી છે તો કચરા પોતું કરી નાખું અને પછી બીજું શાંતિથી કરીશ.